હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. ને કાકા, હા કેવી રહી ઉત્તરાયણ? હવ જલસા. ચગાઈ, કાપ્યા, કપાયા. કોની વાત કરો? પતંગ જ ને, બીજું હું લા. હા, 2 દિવસમાં ટોટલ 10 કલાકની ઉત્તરાયણ હતી. એટલે રજાનો દિવસ એટલે શાંતિથી ઉઠીને બધા નહીં ધોઈ પરવારીને સરદ હશે ઉપર જાય, હા પછી પતંગ ચગાવે, હા પછી 1:30 વાગે જમવા નીચે ઉતરે. હા જમ્યા પછી બકાયદા બધા 1.5 થી 2 કલાક સૂઈ ગયા હતા. આ વખતે મેં જોયું. હા હા કાકા, બધા સૂતા હતા યાર. પછી પાછા ચા પીને 4:30 ઉપર જાય, 4:30 થી 6:30. બરાબર, એટલે થઈ ગયા ને 5 કલાક ચગાઈ એમ. કરેક્ટ. સાંજે પછી દિવાળી અને ડીજે, ખાઈ પીને નીચે. આવું ને આવું 15મી હે. બરાબર, સાચી વાત છે કાકા. આ છે ને પેલો ઉત્સાહ જે હતો ને એક ટાઈમે, એ ઓછો તો થઈ ગયો છે. હા, થાક્યા છેલ્લા લોકો નોકરી કરી કરીને, એટલે રજાનો આનંદ વધારે હોય છે તહેવાર કરતા. કરેક્ટ. હમણાં મને એક ડોક્ટર કે હા અત્યાર સુધીમાં કેવું દવાખાનામાં ઉત્તરાયણ દરમિયાન હા દોરીથી કપાયું હોય એવા કેસ આવે, કે ધાબા પરથી પડી ગયા હોય એવા કેસ આવે. હવે તો દાઝી ગયેલા હોય ને એવા કેસ આવે છે. એટલે પણ આ દિવાળી જેટલા ફટાકડા ફોડે છે ને ઉત્તરાયણમાં. હા કરેક્ટ. અને દિવાળીમાં તો કેવું એકચ્યુઅલી તમે ઘરની બહાર ફોડતા હોય, હા આ તો ટેકનિકલી તમે તમારા ઘરમાં જ ફોડો છો. કરેક્ટ. એટલે દિવાળીથી વધારે કેસ તો ઉત્તરાયણમાં આવે છે. શું વાત કરો છો? તો કઈ નહીં, હવે બધા મજા કરે છે, અત્યાર સુધી મજા કરી જ છે. કરેક્ટ. આવનાર પેઢી આપણે ગૂંચવી નાખીએ છીએ, કેમ કે બધા તહેવાર ભેગા કરીને ઉજવી નાખીએ છીએ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક કાકા. હા, આ પતંગ ચગાઈને આ બોચીમાં દુખે છે. થાય જ ને. આખું વરસ મોબાઈલમાં જો કરતા હો નીચે ડોક રાખીને, અને એક દિવસ તમારા ઉપર આવું જોવાનું આવે એટલે દુખે. તમને નહીં દુખતું યાર? પતંગ ચગાઈ નહીં લાગતી? મારું ધ્યાન ઉપર કે નીચે નતું, તો બાજુની ખુરશી પર હતું. હે, આપણો પેજ ત્યાં લાગતો હતો. કેમ? સાડી આવી જાય ને રોકાવા. ઓહો, પણ કહેવું પડે, હા, સાડી અને દિવાળી એક જેવા જ હોય છે. આવતાની હાથે જ ઘર રોશન થઈ જાય. હા. ક્યાં વાત હે? શું કહેવાનું? શું કે છે સાડી? શું કે છે તમારી? બસ જો ડીજે પર ડાન્સ કર્યો પછી હા હા, અગાસીમાં. વાહ. વિડીયો લીધા કે નહીં? નાલા હું પોતે ડાન્સ તો કરતો હતો ને. તમે પણ ડાન્સ કરતા હતા? શું વાત છે? એટલે આ જેટલો ડાન્સ ધુરંધરમાં અક્ષય ખન્નાએ કર્યો અને વાયરલ થઈ ગયો, એનાથી વધારે મેં 14મી અગાસીમાં ડાન્સ કર્યો, પણ મારી નોંધ ના લેવાય. કેવું કહેવાય? મારો પ્રોબ્લેમ શું છે ખબર છે? હા લોકો છે ને એમના મૂડ પ્રમાણે ગાયન સાંભળે. હા, મારે કેવું છે, જે રીતનું ગાયન સાંભળું ને એવો મૂડ થઈ જાય, એવું થાય છે. એટલે આમ સહેજ રોમેન્ટિક થવું તો તરત ગાયન બદલી નાખે યાર. પણ પેલું સોંગનું પ્લેલિસ્ટ તમારી પાસે જ રાખવાનું ને તમારે. ના ડીજે તો બાજુની અગાસીમાં વાગતું હતું, અમે તો મફત નાચતા હતા એમ. અલા, તેવા ખર્ચા કોણ કરે? એવું તો સાડી આવીને જાયેલા હવે. હવે બોલ્યા કિશોર કાકા ઓરિજિનલ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. ફોન આવ્યો કાકા. લાય. હેલો. હલો, સાંભળો. હા, શું કરે સેજલ? એટલે મારું તો કઈ પૂછો હવે. આ કેવું લાગે છે? શું સેજલ શું કરે? એમ નહીં, હું નીકળ્યો ત્યારે સૂતી હતી એમ. હા તો ઉઠી હવે, અત્યારે બેઠી છે નાયા ધોયા વગરની. ગમે તે હોય, નાયા ધોયા વગર, પણ તને કહું, નાઇટ ડ્રેસમાં પણ એવી લાગતી હતી. એટલે તમે શું આ લટુડા વેડા કરો છો? લટુડા વેડા કહેવાય? તો ફેક્ટ છે. શું ફેક્ટ? ઊંઘીને તરત ઉઠ્યા પછી નાઇટ ડ્રેસમાં સ્ત્રીઓ જ સારી લાગતી હોય. એવું પાછું? તો આ છોકરાઓ તો પેલા મનરેગાના કારીગરો જેવા લાગેલા. તમે તો ખરેખર આપણા વાળા તો બધા જવા દે ને. શું કરે છે પણ સેજલ, શું કરે છે? પણ તમારે શું છે? હું છું એની જોડે. આ તો કાલી પૂછ્યુલી. બધા લટુડા વેડા ના કરો, ખરાબ લાગે છે હવે. હમણાં સાંજે જતી રહેશે. હો, નાના કહેતી હતી ને 3-4 દિવસ રોકાવાની છે. નથી રોકાવ એને, જાઓ. તમારે શું છે? કઈ નહીં આવે, હું કહેવાનું.
મને એક વાત કહો તો તમારા દિલમાં કોણ છે? તું જ છે ને હવે. પાક્કું ને? હા. ચલો, મારી પ્રાર્થનાની અસર તો છે. કઈ પ્રાર્થના? હું છે ને રોજ ભગવાનને કહું હું કે હે ભગવાન, જે દિવસે આ દિલથી મારા ના થાય ને એ દિવસે તમારા બનાવી દેજો. બે હવે ખતરનાક પ્રાર્થના કરાતી હોય. આવી જ થશે. હા તો જા, હવે પેલી સેજલ બોલાવશે, દીદી દીદી કરશે, પછી સાંજે જીજુ જીજુ કરશે, પછી જીજુ અત્યારે વહેલા નીકળી જશે. જો પાછા લટુડા વેડા કરો છો. મને આનથી પણ ડેન્જર પ્રાર્થના આવડે છે. હો, નાલી ના આવે. ચાલ હવે મૂકી દે. જો તો કેવું ધમકાવે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા. હમણાં ગૂગલમાં બધું વાંચતો હતો ને તો હમણાં એક રિપોર્ટ એવો આવ્યો છે કે 45% સ્ટુડન્ટ વિઝામાં ડ્રોપ આવ્યો છે યુએસ માટે. પણ આ યુએસએ કાયદા કેવા કરી નાખ્યા છે. હા. આ લોકોને ડિપોર્ટ કરે છે, ઇમિગ્રેશન ઓછું કરી દીધું. આ H1B વિઝા માટે તો $1 લાખ ફી માંગે છે. લા $1 લાખ. અલા $1 લાખ એટલે અમારા 90 લાખ રૂપિયા થયા. એટલા હોત તો અમે તઈ શું કમાવત. કરેક્ટ. પણ આ H1B વિઝાના કડક કાયદાથી ભારતના વૃદ્ધાશ્રમમાં ખુશીની લહેર છે. વાહ વાહ કાકા, વાહ વાહ, बहुत गहरी बात कह दी आपने भाई. સાચી વાત ને. પણ તમને ખબર છે આ વિઝિટર વિઝા માટે પણ એક વર્ષની અપોઇન્ટમેન્ટ આવે. 1 વર્ષ પછી આવો કે એવું કે છે. કશું નહીં લા. 20 લીટરનો તેલનો ડબ્બો હાથમાં લઈ હા. ફોટા પાડીને અપલોડ કરી દે. કેમ એવું? ખાલી એકવાર ટ્રમ્પની નજર પડીને કે તારા હાથમાં તેલ છે, કોઈ વિઝા પાસપોર્ટ નહીં, સીધો ઘેર આવીને લઈ જશે તને. એના ખાલી તેલ દેખાવું જોઈએ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા હમણાં યુએસ ની વાત નીકળી ને હા તો મારી એક ફ્રેન્ડ અહીંયા આવી છે યુએસ થી ઉત્તરાયણ કરવા. હા અત્યારે રાજસ્થાન ફરવા ગઈ છે. હા તો એને આપણા પરિવારોમાં આટલા લોકો જોઈને નવાઈ લાગી ગઈ. એટલું બધું આમ ખુશ થઈ ગઈ ને છોકરી. તારે પણ એમાં એક બા ખરા ને, એમણે એવું કીધું કે અમે 9 ભાઈ બહેનો છે કે. હા તો પેલી તો ઓ માય ગોડ કે એવું કરીને એટલી બધી હસી પડી. મેં કીધું બા તમે શું કામ આ બધું અત્યારે આને કહો છો યાર. કેમ એમાં હું એટલે કેવી ઇજ્જત જાય. 9 ભાઈ બહેન હોય, એને એકે ભાઈ બહેન નહીં. તો એ લોકોમાં અલગ કન્સેપ્ટ હોય છે. એટલે એને પહેલી મમ્મીના 3 પપ્પા હશે, 3 નંબરના પપ્પાની 2 મમ્મી હશે, એવું બધું હોય છે એ લોકોમાં. આપણા ભાઈ બહેનો કરતા એમના મા બાપ વધારે હોય છે. એટલે એવું ટેન્શન નહીં લેવાનું. આપણે બેસ્ટ જ જીવીએ છીએ ભાઈ. કહી દેજે એને રાજસ્થાનથી આવે એટલે. ઓકે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા પેલા હિરણભાઈ ઠક્કર નહીં દર વખતે કમેન્ટ સેક્શનમાં અલગ અલગ તમને વર્ડ્સ આપે છે. હા પછી એમાંથી તમે વાક્ય બનાવો એમ. હા, એમણે થોડા વર્ડ્સ મોકલાયા છે, તમારે વાક્ય બનાવવાના છે. ઓકે, કરું ના, તને મજા આવે એમાં. અરે મને નહીં, બધાને મજા આવે છે. બરો, પહેલો વર્ડ છે કમ્પ્યુટર. કોમ્પ્યુટરનું તો હવે માણસ પત્ની કરતા કોમ્પ્યુટરને વધારે પસંદ કરે છે. કેમ એવું? કેમ કે એમાં કંટ્રોલ બટન હોય ને. ઓકે. બીજો શબ્દ છે સેવા. મા બાપની સેવા તો ખરી જ, પણ બીજી 2 સેવા છે એ કરવી જોઈએ. કઈ? એક છે ગૌ સેવા અને એક છે વહુ સેવા. હે? ગૌ સેવાનું ફળ તમને પરલોકમાં જઈને મળે, પણ વહુ સેવાનું ફળ આ લોકમાં જ મળી જાય છે એમ. એટલે બધાએ કરવી જોઈએ. સરસ. ચાલ નેક્સ્ટ. નેક્સ્ટ છે 2026માં યુદ્ધ. ખબર નહીં હા એનું તો યાર. એક્સપર્ટ્સ એવું કહે છે કે જો યુદ્ધ થશે ને તો આપણે 35 થી 40 વર્ષ પાછા જતા રહીશું. 40 વર્ષ પાછળ? હવ.
તો હું ફરી કુંવારો થઈ જઈશ. ચાલો સારું રહે એક રીતે તો. એટલે આમાં પોઝિટિવ જોયું. એ જ આપણું કામ છે. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. અને ફોન આવ્યો કાકા ફરી. લાય હેલો. हाँ जीजो क्या हो गया? क्या बोलता काला कट्टा, कैसी रे उत्तरायण? जोरदार कमाई गया ઉત્તરાયણ માં જીજુ કમાઈ ગયો. કરોડો જાણે કમાયો હોય એમ. કેવી રીતે? શું થયું? ભાઈ જીજુ તમને ખબર છે ને અત્યારે લોકોને બધું તૈયાર જ જોઈએ છે. હા કિન્ના બાંધેલી પતંગ પણ તૈયાર આવે છે, તૈયાર ફિરકી લઈ આવે છે, એમાં પણ ઓટોમેટિક ફિરકી આવી ગઈ છે. હા એ જાતે લપેટે ને એવું બધું મશીન વાળું. હા પછી એમાંય પાછું તૈયાર ઊંધિયું, શેરડીનો સાંઠો છોલેલો તૈયાર મળે જીજુ. શું વાત કરેલા? હા જીજુ શેરડીનો સાંઠેલો તમામ દાંતમાંથી ખેંચવાનું જ નહીં, તૈયાર જ ચાવવા માંડવાની એમ. હાલા માણસ હવે આળસાઈ ગયો એટલે એટલું તો ખબર પડી ગઈ. એનો જ મેં ફાયદો ઉપાડ્યો જીજુ. હું કરી આવ્યો? મેં એવું કીધું કે પર ડે 2000 રૂપિયામાં મને લઈ જાઓ. કઈ લઈ જાય તને? એટલે ધાબા પર લઈ જાઓ, મેં ઓછા પવનમાં ઠુમકા મારીને પતંગ ચગાવી આપીશ તમને એમ. અને પછી ભારે હવામાં આવી જાય ને એકવાર મસ્ત, પછી દોરો આલી દઈશ તમને, ત્યારે તમે ચગાવજો એવું. તે તાર લોકોને ગમી ગયું જીજુ. 4-5 ધાબાનો તો ઓર્ડર આવી ગયો, પૈસા આવી ગયા, મેં તો જલસામાં આવી ગયો છું. તો હવે એટલે આવું ચાલુ થયું લા? મને ખબર હતી. પણ આ તો આ કે છે એટલે ભવિષ્યમાં આવું થશે લા. ટેમ્પરરી માણસ મળી જાય તમને ઠુમકા મારવા અને એટલે આ તો જોરદાર કર્યું લા મહેશ ને. તારે આ જીજુ. અને બીજો ફાયદો શું થયો ખબર? હા આ વેલેન્ટાઇન ડે ના દિવસે કોને પ્રપોઝ કરવું એ 1 મહિના પહેલા ઉત્તરાયણમાં ખબર પડી જાય. વાહ, શું ત્યાં ઉત્તરાયણની વ્યાખ્યા કાઢી છે. હવે આ વર્ષે ગમે તે થાય ને આપણો મેળ પડી જશે. તારે પડશે, આપણા કુટુંબમાં નહીં પડે. કેમ એવું કહો છો યાર જીજુ? તારે જ્યારે દૂધમાં વીંટી શોધવાનો વારો આવ્યો ને ત્યારે જ સોનું 1.5 લાખ ને ચાંદી 2.5 લાખની થઈ ગઈ છે. અમને નહીં પોસાય. ભાઈ યાર થોડી રાહ જો હજુ. સેટ મૂકી આવે આ સીટ વાળી. હટ. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક કાકા. હા પેલા હિરેનભાઈના શબ્દો હજુ પેન્ડિંગ છે. ભલા આ તો કઈ પણ એટલે કઈ વ્હીલમાં લખાયેલા શબ્દો છે કે પાડવા જ પડે એમ? હિરેન કરી નાખ્યું ત્યાં. એવું નહીં, મજા આવે છે. પેલા કમેન્ટ સેક્શનમાં જો બીજા શબ્દો છે. હું લા? પહેલો શબ્દ છે ઠંડી. તે છે જ હજી. ક્યાં જાય છે યાર? મને કોઈ પણ પાણીની પિચકારી બતાવીને અત્યારે લૂંટી શકે એવું છે. ઓકે, પછી બીજો શબ્દ છે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન. હમણાં લોચો માર્યો તો મેં. એવું? એટલે એક જણને 10,000 ટ્રાન્સફર કરવાના હતા તો ભૂલમાં 1 0 ઉમેરી દીધો તો 1 લાખ ટ્રાન્સફર થઈ ગયા. હાય. પણ એ તો કેવું હતું કે ખાતામાં પૈસા નતા એટલે ટ્રાન્ઝેક્શન ફેલ થયું. અચ્છા, બચી ગયા. સારું થયું ને હું ગરીબ છું. જો અમીર હોત તો 1 સેકન્ડમાં ફરી ગરીબ થઈ જાત. ઓકે, અને બીજો છેલ્લો શબ્દ છે એ છે ભૂત. હું લા? ભૂત. એકવાર અનુભવ કરેલો મેં. એમ? જે દિવસે રૂબરૂ મને દેખાયું ને ભૂત, પથ્થર ફાડ નાખીશ. હું ભૂતની પથ્થર ફાડ નાખીશ. કેમ પણ ભૂતે તમારું શું બગાડ્યું છે? લેંગો. Stay tuned with Radio City 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.